તો હવે આપણે ત્રીજી પ્રક્રિયા જો જોઈએ તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પોટેશિયમ આયોડેટ સાથે પ્રક્રિયા કરતાં આપણને આયોડો બેન્ઝીન મળે છે. હવે જનરલી એવું કહેવામાં આવે છે કે આયોડો બેન્ઝીનની જે બનાવટ છે તે સેન્ડમેયર દ્વારા થઈ શકતી નથી. સેન્ડમેયર દ્વારા થતી નથી. હવે આપણે ચોથી પ્રક્રિયાની અંદર વાત કરશું, જેનું નામ છે બોલ્સ્કી-મેન પ્રક્રિયા. આ પ્રક્રિયાની અંદર બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં સૌપ્રથમ મને બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ મળે છે. ત્યારબાદ એને જેન્ટલ ગરમ કરતાં મને ફ્લોરોબેન્ઝીન મળે છે. હવે ઘણી વખત જો બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટને NaNO2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મને નાઇટ્રોબેન્ઝીન પણ મળી શકે છે. પરંતુ અહીંયા આપણે હેલોએરિનની બનાવટ હોવાથી આપણે ફ્લોરોબોરિક એસિડને હીટ કરતાં આપણને છેલ્લે ફ્લોરોબેન્ઝીન મળે છે. આમ મુખ્યત્વે 4 પ્રક્રિયા દ્વારા આપણને હેલોએરિનની બનાવટ થઈ શકે છે: સેન્ડમેયર, ગાટરમાન, બોલ્સ્કી-મેન અને પોટેશિયમ આયોડેટ સાથેની પ્રક્રિયા.